હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ તો નિફ્ટીમાં આપણે ફાઇનલ ક્લોઝ જોઈએ તો 22,055 એટલે ફાઇનલ ક્લોઝ આપણે જોવા મળ્યું છે। પ્રીવિયસ ડે કરતા આપણે જોઈએ તો +97 માં આપણે ક્લોઝ કર્યા છે પ્રીવિયસ ડે કરતા, ઠીક છે। પણ આ આપણે વીકલી ફ્રેમમાં આપણે જોઈએ છે તો વીકલી ફ્રેમમાં આપણે જોઈએ તો જ્યાં આ માર્કેટમાં આ એક્સપોનેન્શિયલ મૂવી એવરેજ ની ઉપર છે, એક્સપોનેન્શિયલ મૂવી ની એવરેજ ની ઉપર આપણે હજી જોવા મળશે। જો આ માર્કેટમાં આ 20 મૂવી ની નીચે આપણે જોઈએ તો આપણે સેલિંગ વધારે સેલિંગ જોવા મળે છે। જો એ સેલિંગ ને આપણે જોઈએ તો આપણે અહીંયા 22,170 આપણે અહીંયા સુધી માર્કેટમાં 21,180 અહીંયા સુધી માર્કેટમાં આપણે જોવા મળી શકે છે। જો આ વીકમાં આપણે આ જોઈએ તો આપણે આ મૂવિંગ એવરેજ આને આપણે બ્રેકઆઉટ કરશું તો આપણે આ અહીંયા આ લેવલ સુધી આપણે માર્કેટમાં આવી શકશે। તો જોઈએ તો માર્કેટમાં આ રેન્જમાં આપણે માર્કેટમાં છે, ઠીક છે। જો આ માર્કેટમાં આ રેન્જ બી છે, જો આ રેન્જને બ્રેકઆઉટ કરે એક આ રેન્જ છે, ઠીક છે। તો એક ચેનલ છે, માર્કેટ એક આ ચેનલ ની અંદર માર્કેટ ફરે છે, ઠીક છે। માર્કેટ ઉપર પછી પાસે નીચે અહીંયાથી સેલર આ ટ્રેડ લાઈન આવે ત્યારે સેલર એક્ટિવ થાય છે, પાછા અહીંયા ઉપર જાય છે, અહીંયા શૂટિંગ સ્ટાર બને છે, શૂટિંગ સ્ટાર પછી માર્કેટમાં નીચે આવી અહીંયા તમે નીચે જુઓ તો અહીંયા માર્કેટમાં અહીંયા આને ડબલ ટોપ બી અહીંયા માર્કેટમાં આપણે જોવા મળી છે। જોઈએ તો અહીંયા ડબલ ટોપ એટલે એક અહીંયા જુઓ તો અહીંયા શૂટિંગ સ્ટાર અહીંયાથી ગ્રેવિટી ડોઝી કેન્ડલ બી આપણે અહીંયા જોવા મળે છે, ઠીક છે। તો અહીંયા માર્કેટમાં આપણે જોઈએ તો આપણે 22 અહીંયા જોઈએ તો 22,700 અહીંયા જોઈએ તો 22,797 નો ડબલ ઓલ ટાઈમ હાઈ આપણે અહીંયા જોઈએ છે। જો અહીંયા જોઈએ તો માર્કેટ અહીંયા આવે છે, સેલર અહીંયા આ જ્યાં સુધી માર્કેટ 22,800 ને લેવલને બ્રેકઆઉટ નહીં કરે ત્યાં સુધી આપણે ઓલ ટાઈમ હાઈ ની ઉપર નહીં જઈ શકીએ, કેમ કે અહીંયા સેલર બેઠેલા છે, ઠીક છે। તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા માર્કેટ આ લેવલે માર્કેટ આવે છે, માર્કેટને અહીંયા નીચે જો તો આ લેવલે માર્કેટ નીચે આવે, ઠીક છે। અહીંયા અહીંયા સેલર એક્ટિવ થઈ જાય તો તમે જો બે કેન્ડલ ડબલ બોટમ બી અહીંયા બની ગયું છે, ઠીક છે। તો તમે આ રેન્જ ને અહીંયા માર્કેટ રહી જો માર્કેટ આ રેન્જ ને બ્રેકઆઉટ મળે હવે આ વીકમાં, ઠીક છે, તો આપણે માર્કેટમાં સારી એવી ડાઉન ટ્રેન્ડ આપણે જોવા મળી શકે છે, ઠીક છે। માર્કેટમાં સારી એવી ટ્રેન્ડ અહીંયા આપણે જોઈ શકીએ। તો વન ડે ચાર્ટમાં આપણે જોઈએ વન ડે માં આપણે જોઈએ તો વન ડે માં અહીંયા હવે ટ્રેડ લાઈન ની નજીક આપણે આયા છીએ અહીંયા, ઠીક છે। તો અહીંયા ટ્રેડ લાઈન ની નજીક આયા એટલે અહીંયાથી બધાએ અહીંયાથી જેને બધાએ સેલિંગ કર્યું હોય તો અહીંયાથી ટ્રેડ લાઈન નજીક આયા એટલે પછી અહીંયાથી બધાએ અહીંયા તમે જો તો ટ્રેડ લાઈન ની અહીંયા થોડી પ્રોફિટ બુકિંગ આવ્યું છે, તમે અહીંયા જો તો અહીંયાથી માર્કેટ ની નજીક ટ્રેડ લાઈન ની નજીક એટલે પ્રોફિટ બુકિંગ આવે, માર્કેટ ઉપર ગયું। જો માર્કેટમાં આ ટ્રેડ લાઈન નો બ્રેકઆઉટ મળે તો આપણે સીધા આપણે માર્કેટમાં મેં તમને કીધું કે આપણે 21,721 ને 170 અહીંયા સુધી આ ટ્રેડ લાઈન સુધી આપણે માર્કેટમાં જોઈશું। જો આ ટ્રેડ લાઈન અહીંયા જો આ ટ્રેડ લાઈન અહીંયા 100 ને
ઠીક છે, તો 22,100 ને અહીંયા જોઈએ તો આ ટ્રેડ લાઈન જ્યાંથી અહીંયા ટ્રેડ લાઈન આપણે આ ટ્રેડ લાઈન સુધી માર્કેટમાં આવી શકશે, તો 21,130 ઠીક છે, તો માર્કેટમાં આપણે અહીંયા સુધી માર્કેટમાં આ લેવલ સુધી આવી શકે. જો એ બ્રેકઆઉટ થાય તો માર્કેટમાં એક આ ગેપ ફિલ કરવા માર્કેટ બી અહીંયા સુધી માર્કેટ બી આવી શકે છે. તો 20,300 આપણે જોઈએ તો 20,300 બી માર્કેટમાં આપણે અહીંયા ગેપ ફિલ જો આ બ્રેકઆઉટ થઈ જાય માર્કેટમાં 21,130 ને, તો માર્કેટમાં આ ગેપ ફિલ કરવા માર્કેટમાં નીચે આવી શકે 20,300 સુધી. ઠીક છે, 20,300 સુધી માર્કેટમાં આપણે ગેપ ફિલ કરવા નીચે માર્કેટમાં આવી શકીએ છીએ. તો વન ડે ચાર્ટમાં જો તો આ ટ્રેડ લાઈન માર્કેટમાં નજીક આવ્યું છે. જો માર્કેટમાં અહીંયા હજી એક બે દિવસ સુધી આપણે માર્કેટમાં અહીંયા જોઈએ તો એક બે દિવસ અહીંયા આપણે અહીંયા નીકળી જાય, અહીંયા ટાઈમ હોલ્ડ કરીએ માર્કેટમાં, અને જો બ્રેકઆઉટ કરે આ 22,300 ને બ્રેકઆઉટ કરે તો માર્કેટમાં અપમૂવની ટ્રેડ બની જશે. તો અહીંયાથી માર્કેટમાં અહીંયા જો તો બધાને અહીંયાથી બાયર એક્ટિવ થઈ જશે, અહીંયાથી બાયિંગ ચાલુ સ્ટાર્ટ થઈ જાય. તો માર્કેટમાં જ્યાં સુધી આ બાયર 22,300 ની ઉપર માર્કેટમાં 22,300 ની માર્કેટ ઉપર બંધ ક્લોઝ કરશે જે દિવસે, એ દિવસે બાયિંગ આવવાનું સ્ટાર્ટ કરશે, ત્યાં બાયર એક્ટિવ થશે એ લેવલે. ઠીક છે, તો માર્કેટમાં હવે જોઈએ તો ઇન્ટરડે ટ્રેડિંગ માટે આપણે જોઈએ તો 50 મિનિટના આપણે વન ડે 1 અવર ચાર્ટમાં જોઈએ તો 1 અવર ચાર્ટમાં જોઈશું તો 5 મિનિટની ચાર્ટમાં તમે જુઓ તો લોયર માર્કેટમાં જુઓ અહીંયાથી જુઓ તો તમે અહીંયાથી જુઓ છો તો માર્કેટમાં હાયર લો હાયર લો હાયર લો હાયર લો હાયર લો, જો અહીંયાથી બ્રેકઆઉટ કરી હાયર લો ના, ઠીક છે, પછી પાસે માર્કેટમાં નીચે માર્કેટમાં આપણે જો હાયર લો આ રેન્જ, પછી અહીંયા પાસે તો માર્કેટમાં એ ચેનલ છે. ઠીક છે, તો અહીંયાથી માર્કેટ આ ચેનલ છે, તો હાયર લો આ લો લો હાયર લો લો હાયર લો હાલો, પછી અહીંયા તમે જો તો આ હાયર લો ને અહીંયાથી આપણે માર્કેટમાં અહીંયા બ્રેકઆઉટ કરી નાખી. ઠીક છે, તો આ જ્યાં માર્કેટમાં ચાલે, ઠીક છે, તો આ રીતે માર્કેટમાં નીચે ડાઉન ટ્રેડ થાય. તો હાયર લો લો હાયર લો લો, ઠીક છે, જ્યાં સુધી માર્કેટ આ હાયર લો ને બ્રેકઆઉટ ના કરે ત્યાં સુધી માર્કેટમાં અપટ્રેન્ડની શક્યતા ઓછી. માર્કેટમાં જ્યાં સુધી આ હાયર લો ને ચેક બ્રેકઆઉટ કરે અને પછી અહીંયાથી આ રજિસ્ટરને બ્રેકઆઉટ કરશે તો સમજી લેવાનું માર્કેટમાં એક અપટ્રેન્ડ સ્ટાર્ટ થઈ ગયું છે. ઠીક છે, તો માર્કેટમાં જ્યાં સુધી માર્કેટમાં હાયર લો નો બ્રેકઆઉટ ના મળે ત્યાં સુધી તમે 5 મિનિટની ચાર્ટમાં જોશો તો હાયર લો હાયર લો હાયર લો અહીંયા પછી જો અહીંયાથી હાયર લો નો બ્રેકઆઉટ મળી ગયો છે. ઠીક છે, તો આપણે અહીંયા એ જોવાનું છે. હવે 1 અવર ચાર્ટમાં જેવી તમે જોશો તો મેં તમને અહીંયા એક ટ્રેડ લાઈન ખોલી કાઢી, અહીંયા બી એવું સેમ પોઝિશન હાયર લો હાયર લો હાયર લો, જ્યાં સુધી આને બ્રેકઆઉટ ના મળે 21,200 ને આપણે 21,200 ને આપણે બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી આપણે અહીંયા અપટ્રેડ નહીં મળે, જોવા નહીં મળે. ઠીક છે, તો અપટ્રેડ ત્યારે જ આપણે જોવા મળશે. જો અપટ્રેડમાં 22,000 નો આપણે જોઈએ તો આ 22,000 છે, 22,200 22,200 ને
જોઈએ તો આ એક ગેપ ફિલ તો કરી જ નાખીએ, ઠીક છે। તો 22,230 ને જો માર્કેટમાં 22,230 ઉપર માર્કેટ જ્યાં સુધી માર્કેટમાં આપણે 22,230 ઉપર માર્કેટમાં મુવમેન્ટ જોવા મળશે તો કેવું અહીંયાથી છે તમે જોશો તો માર્કેટમાં આપણે અહીંયાથી રિવર્સ બી થઈ શકે છે। માર્કેટમાં અહીંયા ઉપર જશે પછી ફાડી નીચે આવશે એટલે હાયર લો એ બી થઈ શકે। એટલે જ્યાં સુધી માર્કેટમાં આપણે 22,230 ઉપર માર્કેટમાં બંધ ના આપે અને આ રજિસ્ટર પછી અહીંયા ચેક અને અહીંયા પાછું અહીંયા એક રજિસ્ટરનું કામ, જો આ રજિસ્ટરનો બ્રેકઆઉટ મળતા રહેશે તો આપણે અપગ્રેડને સ્ટાર્ટ અહીંયા જોવા મળશે, ઠીક છે। જો તમે એક અહીંયા રેન્જમાં એક રેન્જ તો રેન્જને બ્રેકઆઉટ મળ્યો, અહીંયા બી તમે જો તો એક રેન્જ હતી એ રેન્જને, ઠીક છે। તો અહીંયા આપણે એક રેન્જને બ્રેકઆઉટ મળીને આપણે માર્કેટમાં અપગ્રેડ અહીંયા જોવા મળીશું, ઠીક છે। તો આપણે ઇન્ટરડે ટ્રેડિંગમાં 50 મિનિટના ચાર્ટમાં આપણે જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં આપણે જોઈશું તો અહીંયા માર્કેટમાં મેં તમને અહીંયા કીધું કે 22,230 ઉપર અપગ્રેડ અહીંયા જોવા મળે, ઠીક છે। તો માર્કેટમાં 22,200 અહીંયા 50 મિનિટના ચાર્ટમાં જોઈશું તો 22,200 અહીંયા જો માર્કેટમાં અહીંયા, ઠીક છે। તો મેં તમને અહીંયા કીધું કે જ્યાં સુધી માર્કેટમાં આપણે આ ટ્રેડમાં આપણે 22,170 અહીંયા જો તો આ રેન્જની માર્કેટમાં રેન્જ અહીંયાથી આપણે જોઈએ તો આપણે અહીંયા રેન્જમાં જોવા મળ્યું તમે અહીંયા જોશો તો હાયર હાઈ જો અહીંયા હાયર હાઈ અહીંયા હાયર હાઈ અહીંયા હાયર હાઈ તો માર્કેટમાં હવે જોઈએ તો આપણે 22,55 ની ઉપર છે, જો 22,000 આપણે જોઈશું 22,100 ને 22,200 ની ઉપર માર્કેટમાં મૂવમેન્ટ નહીં મળે ત્યાં સુધી આપણે 300 માર્કેટમાં અહીંયા સારી એવી મૂવમેન્ટ 22,350 આની ઉપર માર્કેટે જ્યાં સુધી ક્લોઝ નહીં કરે 22,300 ની ઉપર ત્યાં સુધી આપણે અપગ્રેડ જોવા મળશે નહીં। અહીંયાથી માર્કેટમાં આપણે અહીંયાથી રિવર્સ બી થઈ શકે, જો 22 અહીંયાથી 22 આવે તો અહીંયાથી માર્કેટમાં રિવર્સ જ્યાં સુધી 22,300 ઉપર માર્કેટમાં ક્લોઝ નહીં મળે ત્યાં સુધી આપણે અહીંયા જોવા મળશે નહીં, ઠીક છે। તો અહીંયાથી આપણે લેવલ બ્રેકઆઉટ મળે 22,300 નો ત્યારે આપણે અહીંયા અપગ્રેડની મૂવમેન્ટ જોવા મળશે, ઠીક છે। તો આપણે 22,300 ની ઉપર જોવા તો પછી 22 તો અહીંયા જોઈએ તો હવે આ લેવલ આપણે અહીંયા જોવાનું છે કે હવે માર્કેટમાં 22 આપણે 22,800 જે સપોર્ટ લઈ માર્કેટમાં ઉપર બી ટ્રેડ જોવા મળી શકે છે। છેલ્લે આપણે અહીંયાથી અહીંયા સુધી માર્કેટમાં જોવાનું છે તો 21,800, ઠીક છે। હવે જોઈએ તો બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં આપણે ફાઇનલ ક્લોઝ જોઈએ તો આપણે 47,421 નો 47,421 ફાઇનલ આપણે જોઈએ તો પ્રીવિયસ ડે કરતા આપણે 66 પોઈન્ટ ના આપણે ફાઇનલ 66 પોઈન્ટ ના આપણે ડાઉન ટ્રેડમાં આપણે ક્લોઝ થયા છે, ઠીક છે। તો અહીંયા જોઈએ તો બેંક નિફ્ટીમાં બી જોઈએ તો એક અહીંયા જો તો એક ટ્રેડ લાઈન છે, ઠીક છે। તો માર્કેટમાં એક ટ્રેડ લાઈન છે, એક આ ટ્રેડ લાઈન છે, બીજી એક આ ટ્રેડ લાઈન છે।
ઠીક છે, તો માર્કેટમાં આ ટ્રેડ લાઈન ને માર્કેટમાં ઉપર જવાની કોશિશ કરે. જો માર્કેટમાં તમે અહીંયા જોઈશો તો માર્કેટમાં તમે અહીંયા જો તો બે ડબલ ટ્રેડ લાઈન છે. અહીંયા જો એક અહીંયાથી માર્કેટ આ ટ્રેડ લાઈન અહીંયાથી જો તો માર્કેટમાં આ ટ્રેડ લાઈન થોડો હોલ્ડ કર્યો અહીંયા માર્કેટમાં, અહીંયાથી પાછી અહીંયા અપ ટ્રેડ થયો, પાછો અહીંયા ટ્રેડ લાઈન થી માર્કેટ ઉપર ગયું, આ ટ્રેડ લાઈન ની માર્કેટમાં ઉપર ગયું, જોયું. તો અહીંયાથી માર્કેટમાં એક વીકલી ચાર્ટમાં જો તો એક આ ટ્રેડ લાઈન માર્કેટ સપોર્ટ લાઈન વીકલી ચાર્ટમાં માર્કેટમાં ઉપર જવાની કોશિશ કરી છે. ઠીક છે, તો માર્કેટમાં આપણે એ જ જોવાનું છે કે માર્કેટમાં એક આ બ્રેકઆઉટ મળે તો આ માર્કેટની ચેનલ છે, આ ચેનલની માર્કેટમાં જ્યાં સુધી બ્રેકઆઉટ ના થાય ત્યાં જો આ બ્રેકઆઉટ મળી જાય માર્કેટમાં તો માર્કેટમાં આ ટ્રેડ લાઈન છે, તો આ ટ્રેડ લાઈન ને સપોર્ટ લેવાનું કામ અહીંયા માર્કેટમાં કરે છે. તો માર્કેટમાં અહીંયાથી જો આ ટ્રેડ લાઈન ની નજીક આવે માર્કેટમાં તો માર્કેટ અહીંયા તમે જોશો તો અહીંયા માર્કેટમાં તો આ હવે નેક્સ્ટ વીક અને હવે જો આવનારા વીકમાં આપણે જોવાનું રહેશે. જો માર્કેટ આ ટ્રેડ લાઈન ને આ ટ્રેડ લાઈન ની નીચે માર્કેટ ક્લોઝ કરશે તો આપણે માર્કેટમાં અહીંયા સુધી માર્કેટમાં જો તો આપણે 45,500 સુધી માર્કેટમાં આપણે જોવા મળી શકે છે. 45,700 આપણે જોવા મળી શકે છે. 45,700 ને આપણે જોઈએ તો આપણે ટ્રેડ લાઈન સુધી આપણે માર્કેટમાં 45,700 સુધી આપણે માર્કેટમાં આ વીકમાં બી જોવા મળે છે. જો આ બ્રેકઆઉટ થશે તો આ ટ્રેડ લાઈન માર્કેટમાં અને માર્કેટમાં અહીંયા જોઈએ તો અહીંયા જો માર્કેટ અહીંયાથી જો માર્કેટ અહીંયા હોલ્ડ કરે અને માર્કેટ પછી અહીંયા બ્રેકઆઉટ કરશે તો જો આપણે એક વન સાઈડ આપણે અહીંયા સેલર એક્ટિવ થશે. ઠીક છે, તો માર્કેટમાં નીચે લાવવાની કોશિશ કરશે. જો અહીંયા માર્કેટમાં આ ટ્રેડ લાઈન ને સપોર્ટ લઈને માર્કેટમાં હોલ્ડ કરે અને માર્કેટમાં ઉપર જશે તો માર્કેટમાં સારી એવી મૂવમેન્ટ આપણે બી અહીંયા જોવા મળશે. જો સીધી એક કેન્ડલમાં માર્કેટ ઉપર જાય તો હમણાં સપોર્ટ લઈને માર્કેટ ફરીથી નીચે આવી શકે છે. અહીંયા કેન્ડલ વન સાઈડ કેન્ડલમાં અહીંયાથી માર્કેટમાં બી જો માર્કેટ અહીંયા આવે જો અહીંયા એક કેન્ડલમાં બને જો ફરીથી અહીંયા માર્કેટ હોલ્ડ કરે તો માર્કેટમાં બ્રેકઆઉટ મળે તો સારી એવી મૂવમેન્ટ બી અહીંયા એવી અહીંયા માર્કેટમાં મૂવમેન્ટ બી જોવા મળે છે. આપણે આ ટ્રેડ લાઈન આવે જો માર્કેટ હોલ્ડ કરે અને પછી બ્રેકઆઉટ મળે તો અહીંયાથી આપણે માર્કેટમાં સારી એવી મૂવમેન્ટ જોવા મળશે. તો પહેલા તો આ એ જોવાનું છે કે માર્કેટમાં આપણે આ ટ્રેડ લાઈન ને સપોર્ટ આ ટ્રેડ લાઈન ની નીચે માર્કેટ ક્લોઝ ના કરે. ઠીક છે, તો આ ટ્રેડ લાઈન ની ક્લોઝ કરશે માર્કેટમાં તો આપણે નીચેના આ ટ્રેડ લાઈન સુધી માર્કેટમાં જોવા મળશે. તો માર્કેટમાં એ ટ્રેડ લાઈન ને સપોર્ટ બ્રેકઆઉટ કરશે તો માર્કેટમાં આપણે આ સેકન્ડ અહીંયા સુધી માર્કેટમાં આપણે જોવા મળી શકે છે. ઠીક છે, તો આપણે અહીંયા હવે જોઈએ તો વન ડે ચાર્ટમાં જોઈએ તો વન ડે ચાર્ટમાં જોઈએ તો અહીંયા આપણે અહીંયા જો તો વન ડે ચાર્ટમાં બી અહીંયા જોઈએ તો અહીંયા આપણે હવે જોવાનું છે કે આ જો અહીંયા વન ડે ચાર્ટમાં તો એક અહીંયા એક વન ડે ચાર્ટમાં જોઈશું અને અહીંયા ફરીથી આપણે જોઈશું તો એક આ બંને તો અહીંયા આપણે જોઈએ તો વન વે આપણે માર્કેટમાં નીચે ક્લોઝ થયા છે. તો આપણે વન ડે ચાર્ટમાં જોઈશું અહીંયા તો માર્કેટ અહીંયા 1-2-3 દિવસ હોલ્ડ કરે, અહીંયા હોલ્ડ કરે જો બ્રેકઆઉટ મળે તો માર્કેટમાં આપણે અહીંયા સુધી માર્કેટમાં જોવા મળી શકે. વન ડે માં અહીંયાથી આપણે જોઈએ તો વન સાઈડ આપણે નીચે એક બી અહીંયા તમે જુઓ તો એક ગ્રીન કેન્ડલ અહીંયા આપણે જોવા મળી નથી. તો અહીંયાથી માર્કેટમાં આપણે જોઈએ તો ફૂલ અહીંયાથી માર્કેટમાં સેલર જોર નીચે લાવવાની કેમ કે અહીંયા ઇલેક્શન ચાલે છે તો ઇલેક્શનના કારણે માર્કેટમાં સેલિંગ આવી રહ્યું છે. ઠીક છે, હવે જોઈશું તો રિઝલ્ટ પહેલા કે રિઝલ્ટ પછી બી સારી એવી મૂવમેન્ટ આપણે જોવા મળે છે. તો મે બી આપણે જો આ મંથમાં માર્કેટમાં જો તો જોઈએ તો આ બ્રેકઆઉટ આ મંથની અંદર જો બ્રેકઆઉટ મળશે તો જૂન મંથમાં બી આપણે માર્કેટમાં વન સાઈડ આપણે ઉપર જવાની કોશિશ કરશું. મે માં આપણે જોઈએ તો મે માં આપણે ફર્સ્ટ વીકમાં સારી એવી ડાઉન ટ્રેડ આપણે જોવા આખું બધા દિવસે વીકમાં જોઈએ તો મે ના ફર્સ્ટ વીક આખું આપણે માઇનસ ટ્રેડ જોવા મળ્યો છે. તો હવે આ સેકન્ડ વીકમાં આપણે જોઈએ તો સેકન્ડ વીકમાં બી આપણે જો આ ટ્રેડ લાઈન સુધી માર્કેટમાં બી આવી શકે. જો અહીંયા માર્કેટ અહીંયાથી જાય અને જો આ ટ્રેડ લાઈન થી સપોર્ટ લઈને ફરીથી આપણે અહીંયા આ રજિસ્ટર નું કામ કરશે. જો માર્કેટ આ બ્રેકઆઉટ મળી જાય તો માર્કેટમાં આ પછી બ્રેકઆઉટ મળશે તો માર્કેટ અહીંયા સુધી માર્કેટમાં જોવા મળી શકે છે. તો માર્કેટમાં આપણે જોઈએ તો અહીંયા માર્કેટ આ લેવલ સુધી માર્કેટમાં આવે તો આ લેવલ
તો આપણે 45,550 45,550 45,500 સુધી માર્કેટમાં આપણે જોવા મળશે। તો 45,000 થી જોઈએ તો આપણે 45 અહીંયાથી જો તો માર્કેટમાં આ બ્રેકઆઉટ કર્યો 45,500 તો માર્કેટમાં ઉપર ફરીથી સપોર્ટ 45,500 નો સપોર્ટ લઈ માર્કેટમાં પછી જો તો ટ્રેડ લાઈન નો સપોર્ટ લઈ માર્કેટ ઉપર જવાની કોશિશ કરી છે। તો માર્કેટમાં આપણે અહીંયા 44,500 44,850 એટલે 44,60 44,850 સુધી માર્કેટમાં આપણે બ્રેકઆઉટ જોવા મળી શકે છે। ઠીક છે, તો આપણે નીચે બ્રેકઆઉટ ત્યાં સુધી જોવા મળી છે। જો આ બ્રેકઆઉટ મળે તો આપણે નીચેમાં અહીંયા સુધી માર્કેટમાં આપણે 44,800 સુધી માર્કેટમાં જોઈએ તો અહીંયાથી આપણે ટ્રેડ લાઈનનો સપોર્ટ લઈ માર્કેટમાં આપણે અહીંયા જોઈએ તો માર્કેટ અહીંયા આ લેવલ સુધી માર્કેટમાં આવી શકે છે। તો આપણે અહીંયા જોઈએ તો ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં જોઈશું તો માર્કેટમાં ફિબોનાચી રિટ્રેસમેન્ટ જોઈએ તો અહીંયાથી માર્કેટમાં તો વન ડે આપણે જોઈએ તો વન ડે માં મેં તમને કીધું કે વન ડે માં જો તો અહીંયા આપણે 50% આપણે જોઈએ તો 50% માં આપણે અહીંયા સુધી માર્કેટમાં આપણે 47,670 સુધી માર્કેટમાં જોઈ છે। તો માર્કેટ જો બ્રેકઆઉટ કરશે તો માર્કેટમાં 47 સુધી આવી શકશે। જો 47 નો બ્રેકઆઉટ મળે તો 50% આપણે જોઈએ તો એટલું જ થાય છે। તો 47,000 સુધી આપણે માર્કેટનો આવી 47,60 સુધી માર્કેટમાં આપણે આવીશું। તો 47,000 નો આપણે બ્રેકઆઉટ મળે તો પછી આપણે અહીંયા સુધી માર્કેટમાં આપણે અહીંયા સુધી માર્કેટમાં આવી શકશું। ઠીક છે, તો 45,500 સુધી માર્કેટમાં આપણે મૂવમેન્ટ આપણે જોવા મળે છે। તો અહીંયા હવે માર્કેટમાં હવે જોવાનું રહેશે કે માર્કેટ 46,900 નો બ્રેકઆઉટ કરશે હવે 61 ને તો માર્કેટમાં અહીંયાથી પછી માર્કેટમાં મૂવમેન્ટ અહીંયા ફરીથી આપણે જો માર્કેટમાં આ આવી જાય તો 47,000 આવી જાય 47,000 તો અહીંયાથી રિવર્સ બી થઈ શકે છે। જો આ બ્રેકઆઉટ કરશે તો 50% થી બી અહીંયા આપણે રિવર્સ અહીંયા આપણે જોવા મળી શકે છે। તો આપણે આ જ જોવાનું રહેશે કે માર્કેટમાં આપણે 47,40 સુધી માર્કેટમાં આપણે રિવર્સ બી આપણે થઈ શકશું। ઠીક છે, તો આપણે 47,000 થી આપણે માર્કેટમાં આપણે મૂવમેન્ટ જોવા મળી શકે છે। તો મેં અહીંયા ક્યાં આ વિડીયોમાં મેં ક્યાંય બાય કે સેલ કરવાની અહીંયા કોઈ જાતની અહીંયા ભલામણ કરી નથી। આ ખાલી ને ખાલી લર્નિંગ પર્પઝ થી મેં અને એનાલિસિસ માટે વિડીયો બનાવેલો છે। તમારા કોઈ એનાલિસ્ટને કોન્ટેક્ટ કરીને તેની સલાહ લઈને તમે સલાહ લઈને તમારો લોસ કે પ્રોફિટ તમે તમારા હાથમાં લઈ શકો છો। ઠીક છે, તો અહીંયા કોઈ જાતની અહીંયા બાય કે સેલ કરવાની વાત કરી નથી। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે વધુ ને વધુ તમારા મિત્રો સાથે શેર કરો। ઠીક છે, તો થેન્ક યુ ફ્રેન્ડ્સ।